પોરબંદરના મુખ્ય માર્ગ નજીક આવેલ જૂનું શૌચાલય તોડી નવીન બનાવેલ પરંતુ ઉદ્ઘાટનના વાંકે કાર્યરત નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રાણીબાગ પાછળ આવેલ શેરીમાં રાજાશાહી વખતથી શૌચાલય હતું જે જર્જરિત થતા મહાનગરપાલિકાએ તોડી નવીનીકરણ કરેલ છે। જે વાતને લાંબો સમય થયો પરંતુ મનપા કમિશનર રાજકીય આગેવાનના હાથે લોકાર્પણ કરાવવાના મૂડમાં હોવાથી અને રાજકારણીઓ શૌચાલય લોકાર્પણ માટે સમય આપે તેની રાહ જોઈ બેઠા છે એવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। જો તાત્કાલિક શૌચાલય શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આવનારા દિવસોમાં ઉગ્ર રજૂઆતો અને આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે। પોરબંદરની જનતાને હવે પાયાની સુવિધા માટે પણ સ્થાનિક અધિકારીઓ અને રાજકીય લોકોની સામે અવાજ ઉઠાવવામાં કોઈ શરમ નથી લાગતી કારણ કે લોકો ટેક્સ ભરે છે અને ભ્રષ્ટ અધિકારીઓ મોઢા સીવીને બેસી ગયા છે। 20-30 વર્ષથી પાણીની દુકાન છે યશપાલ, 40-50 વર્ષથી મુકાઈ છે। અમારે પૈસા થોડા ક્યાં છે એટલા લખામાં ક્યાંય નથી। અમારા સુગર વાળા હે બધા બૈરાઓ આવે બધા ક્યાં જાય પેશાબ કરવા। 40 વાર તોડી નાખ્યા ઓર્ડર અમે પૈસા વગર। અમે 2-3 વાર રજૂઆત કરી, હજી કોઈ જવાબ નથી આવ્યો। ભાઈ પોરબંદરની આજે મેઇન સમસ્યા છે કે આ સૌથી ધમધમતો એરિયો કહેવાય કે જ્યાં ઓછામાં ઓછી 100-150 દુકાનો આવેલા છે। ત્યાં તમે જો આ શૌચાલય તોડી અને આટલા આવેદનો આપ્યા છતાં પણ જો કંઈ કરવા ના આવો તો ભાઈ અમારે એ પૂછવાનું છે મહાનગરપાલિકાને કે તમે જ્યાં લાઇટો ને 140 કરોડના જે ગેટો બનાવવાના છે તો અમારે ત્યાં જઈને શું શૌચાલય કરવાનું છે લોકોને? આ લોકોની ઈ પાયાની જરૂરિયાત છે। અહીંયા લેડીઝ કસ્ટમરો એટલા આવે છે, જેન્ટ્સ આવે છે, પછી શું થાય છે કે માણસોને કુદરતી હાજર થાય છે તો પછી જાહેરમાં કરે છે। તો આ તકે અમારો ઈ જ મુદ્દો છે કે તમે આટલા ટાઈમથી આ લોકોની એટલી ફરિયાદ છે તો મહાનગરપાલિકાને ખાતમુહૂર્ત કરાવવાના હોય અને કોઈ તમે કહેતા હોય તો રિબિન રાખી દે। વાનું જે અમૃત પરોઠા હાઉસની બાજુનું શૌચાલય છે ઓલરેડી બની ગયું છે તો ત્યાં ભાજપના કોઈ મહાન નેતા આવી જાય મહાન અને ત્યાં રિબિન કાપી જાય, નારિયેળ વધારી દે, પછી ચાલુ કરો। બાકી આ લોકોનો આક્રોશ છે, જાહેર જે સુવિધા છે પાયાની જો એ તમે આ તકે ના આપી શકતા હોય તો હવે પબ્લિકને જાગવાની જરૂર છે કે આવતી મહાનગરપાલિકામાં આપણે કેને વોટ દેવા અને એવા લોકોને વોટ આપો જે તમારા પ્રશ્નોને રજૂઆત કરે। ભજીયા પાર્ટી બહુ થઈ ગઈ, પાવભાજી પાર્ટી બહુ થઈ ગઈ, હવે લોકો જાગો અને પ્રોપર જે લોકોને કામ કરવું છે એવા લોકોને ચૂંટીને લઈ આવો। આ તકે અમારો આ મુદ્દો છે કે વહેલામાં વહેલી તકે આ શૌચાલયનો જે પ્રશ્ન છે એ મહાનગરપાલિકા પૂરો કરવામાં આવે નહીંતર આનાથી પણ મોટું આંદોલન બધા લોકો ભેગા થઈને કરવા આવશે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।